हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः अंधं तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय एव ते तमः य उविद्यागुम्रताः अन्यदेवाहुर्विद्यया देवाहुर्विद्या वी पर रेप खाई नहीं जाऊँ अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे न निंदा पर एव एक मेडम न निंदा पर एव
एक एकस्य पृथक् फलश्रवणात् विद्यया तदारोहन्ति विद्यया देवलोकः न तत्र दक्षिणायन्ति कर्मणा पितृलोकः इति न हि शास्त्रविहितम् किञ्चित् अकर्तव्यताम् ईयात् तत्र अन्धन्तमः अदर्शनात्मकम् तमः प्रविशन्ति ये अविद्याम् विद्यायाः अन्या अविद्या कर्म इत्यर्थः कर्मणः विद्याविरोधित्वात् ताम् अविद्याम् अग्निहोत्रादि लक्षणाम् एव केवलाम् उपासते तत्पराः सन्तः अनुतिष्ठन्ति इति अभिप्रायः ततः तस्माद् अंधात्मकात् तमसः भूयः इव बहुतरमेव ते तमः प्रविशन्ति ये कर्म हित्वा ये तु विद्यायामेव देवता ज्ञान एव रताः अभिरताः तत्र अवान्तरफलभेदम् विद्याकर्मणोः समुच्चय कारणम् आह अन्यथा फलवत् अफलवतः सन्निहितयोः अंग अंगिता एव स्यादित्यर्थः। वेद शास्त्र प्रमाण છે શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરી કે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. પ્રમાણ છે એનો અર્થ શું થયો? એ જે પણ કંઈ આપણને કહી રહ્યા છે એ શાસ્ત્રના જે વચનો જે છે એ વચનો ક્યારે વ્યર્થ નહીં હોય. શાસ્ત્ર કે છે કે આ અગ્નિહોત્રમ જે અગ્નિહોત્રને એટલે કે અગ્નિહોત્રી કર્મ કરે છે એ અગ્નિહોત્ર કર્મનું ફળ સ્વર્ગ છે. તો શંકરાચાર્યજી કહે છે કે અહીંયા પેલા કર્મ કરનારની પણ નિંદા કરવામાં આવી, ઉપાસના કરવા વાળાની પણ નિંદા કરવામાં આવી. પણ કે આ નિંદા ક્યારે કરવામાં આવી? ના ફલ શબ્દ મોક્ષ રૂઢ મોક્ષ કે અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે કે આ નિંદા દ્વારા શું કરવામાં આવી રહ્યું છે કે એનો જે અર્થ જે છે એ મોક્ષમાં જઈ શકતો નથી. જો સમજ એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી એ બરાબર છે. જો સમજ પણ કર્મ તો દર્શાવે જ છે શાસ્ત્ર. તો શાસ્ત્ર જ કહે છે કે આ કર્મ કરે એટલે એને આ કર્મ ફળની પ્રાપ્તિ થાય. જો સમજ તો જો એને કર્મ અને કર્મ ફળ જે છે એનો સંબંધ દર્શાવનાર પણ કોણ છે? શાસ્ત્ર છે. જો વિચાર અગ્નિહોત્ર કર્મ કેવી રીતે કરવું એ બતાવનાર પણ શાસ્ત્ર. અગ્નિહોત્ર કર્મ માટે કયા દ્રવ્ય જોઈએ એ દર્શાવનાર પણ શાસ્ત્ર છે. અને અગ્નિહોત્ર દ્વારા જે કર્મ ફળ પ્રાપ્ત થાય, સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય એ દર્શાવનાર પણ કોણ છે? શાસ્ત્ર જ છે. એટલે અહીંયા જયારે એવું ટીકા કરવામાં આવી કે એને અંધકારની પ્રાપ્તિ થશે
પણ કર્મ દ્વારા અંધકારની પ્રાપ્તિ થાય એવું તો શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. જો વિચાર, કેમ? કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. શંકરાચાર્યજી કહે છે કે પેલા કર્મ વિભાગમાં તો એવું કીધું કે જે કર્મનિષ્ઠ છે, જે કર્મ કરી રહ્યો છે, શાસ્ત્રોક્ત કર્મ કરે છે, એને પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. જે ઉપાસના કરવા વાળો છે એને દેવલોકની પ્રાપ્તિ થાય. આમ પેલું કર્મફળ તો ત્યાં દર્શાવેલું, પણ અહીંયા તો એની નિંદા કરવામાં આવી. જો વિચાર, તો કે આ નિંદા શાના માટે કરવા? એટલે શંકરાચાર્યજી કહે છે ન નિંદા પર એક એક પૃથક ફલ શ્રવણાત. આ બંનેના પૃથક એટલે કે અલગ અલગ ફળ આપણને જોવા મળે છે, સાંભળવા મળે. શ્રવણાત એટલે કે શાસ્ત્રમાં એ સાંભળવા મળે છે કે બંનેના અલગ અલગ ફળ છે. તો પછી અહીંયા જે નિંદા કરવામાં આવી એ નિંદા પર નહીં હોય, નિંદા પરક વાક્ય નહીં હોવું જોઈએ. કે બંનેના એક એક એટલે કે બંનેના અલગ અલગ કર્મફળ દર્શાવ્યા છે. વિદ્યા તદારોહંતિ વિદ્યા દેવલોક ન તત્ર દક્ષિણાયંતે. જો આમ વિદ્યા એટલે કે ઉપાસના જે છે એ 3 વાક્ય શંકરાચાર્યજી દર્શાવે છે કે 3 વાક્યમાં પેલી ઉપાસનાને શું કરવામાં આવે છે? કર્મફળ દર્શાવે. ઉપાસના દ્વારા આરોહંતિ એટલે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ઉપાસના દ્વારા દ્વેલોકની પ્રાપ્તિ થાય છે. એની દક્ષિણાયન એટલે કે નિકૃષ્ટ ગતિ એની થતી નથી. કર્મણા પિતૃલોક, અને કર્મથી એને પિતૃલોકની પ્રાપ્તિ થાય છે એ પણ શાસ્ત્ર દર્શાવે. એનો અર્થ શું થયો? નહીં શાસ્ત્ર વિહિતમ કિંચિત અકર્દતામ ઈયાત. એનો અર્થ શું થયો? શાસ્ત્ર જે પણ કંઈ વિધાન કરે છે એ શાસ્ત્રનું વિધાન જે કરવામાં આવી રહ્યું છે એમાં અકર્તવ્યતા છે જ ને. જો અહીંયા નિંદાપરક વાક્ય જે દર્શાવવામાં આવે તો સામાન્ય રીતે નિયમ શાના માટે છે? સામાન્ય રીતે નિયમ કેવો છે? નિંદા નતું નિંદાર્થ. આ નિંદા માટે નથી, પણ એ નિંદા દ્વારા એમાંથી તમારી બુદ્ધિને શું કરવામાં આવે છે? હટાવવામાં આવે. સ્તુતિ ન તો સ્તુત્યર્થ, શ્રોતૃ બુદ્ધિ પ્રવર્ચનાર્થ. આ શ્રોતૃ બુદ્ધિને શું કરવાનું છે? પ્રવર્તન એટલે કે એને એમાં પ્રવૃત્ત કરવાની. આમ શાસ્ત્રમાં નિંદા અને સ્તુતિ જે છે એ નિંદા સ્તુતિ માટે છે જ ને. નિંદા કરીને એમાંથી આપણી બુદ્ધિને હટાવવાની છે અને સ્તુતિ કરીને એમાં બુદ્ધિ લગાવવાની છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે શાસ્ત્રમાં જે પણ કોઈ કર્તવ્ય કર્મ દર્શાવવામાં આવ્યા છે એ સર્વ કર્તવ્ય કર્મ જે છે એ ખોટા છે એવું કહી શકાય નહીં, કારણ કે શાસ્ત્ર એને દર્શાવે છે. કે તો પછી અહીંયા જે કરવામાં આવ્યું તે શાના માટે કરવામાં આવ્યું? તો કે સમુચ્ચિશીયતામ. આગળ આપણે જોઈ ગયા કે અહીંયા શ્રુતિમાં કર્મ કરનારની પણ નિંદા કરી, ઉપાસના કરનારની નિંદા કરી, પણ કયા પ્રકારથી? કે જે માત્ર કર્મ કરે છે અથવા જે માત્ર ઉપાસના કરે છે એની નિંદા કરી. અને એટલે શંકરાચાર્ય હવે સમજાવે છે તત્ર અંધમ, જો મંત્ર છે, તત્ર અંધમ તમઃ અદર્શનાત્મકમ તમઃ પ્રવિશન્તિ. અંધતમ પ્રવિશન્તિ અવિદ્યા. વાક્ય શું છે? અંધતમ પ્રવિશન્તિ યે અવિદ્યામ ઉપાસતે. હવે શંકરાચાર્યજી એક એક શબ્દ બધા. તમઃનો અર્થ શું થાય? અંધકાર. તમઃનો અર્થ અંધકાર છે. તો કે અંધકાર કોને કહેવાય? જો આ વિચાર શંકરાચાર્યજી જો આ ભાષ્યની વિશેષતા છે કે દરેક શબ્દને પૂર્ણ પ્રમાણમાં ન્યાય આપવામાં આવે. તમઃ શબ્દ છે એનો પહેલો અર્થ શું થઈ જાય? અંધકાર. તમઃ એટલે અંધકાર. કે અંધકાર કોને કહેવાય? અદર્શનાત્મકમ. અદર્શનાત્મકમ એટલે શું છે? જો અંધકાર કોને કહેવાય? જો વિચાર, અંધકાર આવે એટલે કઈ દેખાય નહીં. અંધકાર કોને કહેવાય? જ્યાં દર્શન ક્રિયા થઈ શકતી નથી. અને શું કહે છે? આવા અંધકારમાં એ પ્રવેશે છે. એ અંધકારમાં એ બધા એ લોકો અંધકારમાં પ્રવેશે છે. કે કોણ? યે અવિદ્યા ઉપાસ. જે અવિદ્યાની ઉપાસના કરે છે એ બધા અંધકારમાં પ્રવેશે છે. અવિદ્યા કોને કહેવાય? જા સમજ. અશબ્દ છે ને
એ વિરોધીમાં. જો ધર્મ અધર્મ, જો વિચાર. તો આ અને નંજ કહેવાય, એને સંસ્કૃત વ્યાકરણમાં શું કહેવામાં આવે? નંજ કહેવાય. દાસન તો કે આ નંજ જે છે ને એ અનેક અર્થમાં હોય. આ ના પાડવી શું છે? અનેક અર્થમાં હોય. ધારો કે આપણને જરૂર પડી 5,000 રૂપિયા, કોઈની પાસે જઈને આપણે કહીએ કે ભાઈ 5,000 ની જરૂર છે, હોસ્પિટલમાં દાખલ કરવાનું છે, તું 5,000 આપ. મારી પાસે અત્યારે પૈસા જ નથી. જો આ નથી એમ જયારે કહેવામાં આવે તો ખરેખર એની પાસે પૈસા નથી. પૈસા છે પણ પૂરતા નથી, એટલે તને આપવા પૂરતા નથી. તો પેલી ત્યાં ના પાડી એ નાના અર્થમાં છે, ખરેખર પૈસા નથી એવું છે. એને અલ્પાર્થે નંજ કહેવાય. એને શું કહેવાય? અલ્પાર્થે, અલ્પના અર્થમાં કે ભાઈ મારી પાસે પૂરતા નથી, મારું ઘર માંડ ચાલી રહે, તને કહું 5,000 આપું. પુત્ર સપુત્ર, સપુત્ર એટલે શું છે? એને પુત્ર છે. અપુત્ર, જો આ સમજ, અપુત્ર નો શું થાય? પુત્ર નથી, એટલે અભાવાર્થે નંજ. એને શું કહેવાય? અભાવાર્થે. પેલો જયારે એમ કે મારી પાસે પૈસા નથી ત્યારે અભાવાર્થે નથી, ત્યાં કયા અર્થમાં છે? અલ્પના અર્થમાં. અપુત્ર એમ જયારે કહેવામાં આવે એ કયા અર્થમાં થાય? અભાવના અર્થમાં. ધર્મ અધર્મ, તો અધર્મ એટલે શું છે? અલ્પધર્મ છે, ધર્મનો અભાવ છે. બધા વાપરીએ જ છે આપણે, સમજો. ધર્મનો વિરોધી, અભાવના અર્થમાં નથી પણ શું છે? ધર્મનું વિરોધી. એ જ રીતે અવિદ્યા, એટલે શંકરાચાર્ય સમજાવે ધર્મ અને ધર્મથી જે અન્ય છે એને શું કહેવામાં આવે? અધર્મ. એમ વિદ્યા અવિદ્યા, એટલે શંકરાચાર્ય શું કહે છે? વિદ્યાયા અન્ય અવિદ્યા, જે વિદ્યાથી અન્ય છે. કામ કર્મ ઇત્યર્થ. આ અવિદ્યા એટલે કર્મ. શંકરાચાર્ય શું અર્થ કરે છે? અવિદ્યાનો અર્થ શું કરે છે? કર્મ. તે એક વિદ્યા છે અને બીજી કઈ છે? અવિદ્યા. એટલે કે વિદ્યાનું એ શું છે? વિરોધી છે. એટલે આગળ શંકરાચાર્યજી કહે છે કર્મણઃ વિદ્યા વિરોધીત્વાत्, કે તમે કર્મ અર્થ કેમ કર્યો? એટલે શંકરાચાર્ય કારણ આપતા શું કહે છે કે કર્મ જ વિદ્યાનું શું છે? વિરોધી છે. કર્મ કેવું છે? વિદ્યાનું વિરોધી. કેમ વિદ્યાનું વિરોધી છે? કારણ કે વિદ્યા કોને કહેવામાં આવે? જો આપણે અનેક વાર ચર્ચા કરી, ગઈકાલે રાત્રે આ ચર્ચા કરેલી છે. જ્ઞાન છે એનો અર્થ શું થયો? હું નિત્ય નિર્વિકારી ચૈતન્ય છું, હું અકર્તા અભોક્તા આત્મા છું. આ વિદ્યા કહેવાય. પેલી અવિદ્યા એટલે શું છે? હું કર્તા ભોગતા છું. વિદ્યા જન્મ મૃત્યુ રહિત આત્મા છે. અવિદ્યા શું છે? મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. એટલે અવિદ્યા કેવી છે? પેલું વિરોધી. પણ એ અવિદ્યા કોને? અવિદ્યા જે છે કેવી છે? વિરોધી. કેમ? કર્મ ઇતિ. ખરેખર એ અવિદ્યા. જો એટલે અવિદ્યા હોય ને, પરમ દિવસે આપણે ચર્ચા કરી કે અવિદ્યા છે તો પછી અવિદ્યા એ સીધી પેલી કર્મ સુધી પહોંચી જ જવાની. અને કર્મ છે તો જન્મ મૃત્યુ સુધી શું થવાનું? એ પહોંચી, કોઈ એને અટકાવી શકે નહીં. એટલે જ ભગવાને કેવું પડે ગીતા કે આ શું થાય છે? આ જન્મ મરણનું ચક્કર અર્જુન ચાલતું જ રહે. આ મારું સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય. જ્યાં સુધી પેલી અવિદ્યા બેઠી છે ત્યાં સુધી આ ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુઃ અવ્યયમ. આ સંસાર કેવો છે? અવ્યય છે. કેમ? જ્યાં સુધી અવિદ્યા બેઠી છે ત્યાં સુધી એનો અંત આવી શકે એવી કોઈ શક્યતા જ નથી. એટલે આ અવિદ્યા કેવી છે? સામાન્ય અવિદ્યા નથી, અભાવના અર્થમાં નથી, અલ્પના અર્થમાં નથી, પણ કેવી છે? વિરોધના અર્થમાં. આત્માનું જન્મ મૃત્યુ નથી અને છતાં પેલો પોતાને શું માને છે? જન્મ મૃત્યુ વાળો માની રહે. આત્મા કરતા ભોગતા નથી છતાં પેલો શું કરતો રહે? હું કરતા, હું ભોગતા.
અને એટલે શંકરાચાર્ય શું કહે છે, અહીંયા અવિદ્યાનો અર્થ શું કરવાનો છે, કર્મ કરવાનો, કારણ કે એ વિદ્યાનો કેવો છે, વિરોધી છે. કર્મણઃ વિદ્યા વિરોધિત્વાत् તામ અવિદ્યામ. આ જે અવિદ્યા જે છે એ અવિદ્યા કયા અર્થમાં છે, અગ્નિહોત્ર લક્ષણામેવ. એ અવિદ્યાનું લક્ષણ શું છે, અગ્નિહોત્રાદિ કર્મ. તો શાસ્ત્ર આપણને અગ્નિહોત્રાદિ કર્મનું વિધાન કરે છે અને પછી આપણે શું કરીએ, શાસ્ત્રના વિધાનનું અનુસરણ કરીએ. કેવલમ ઉપાસતે. આ જે આ કર્મનિષ્ઠ છે, ફક્ત કર્મ જ કરી રહ્યો છે, શાસ્ત્રનું જ વિધાન છે ને એટલા માટે એ કર્મ કરી રહ્યો છે. જો આ સમજ, વિધાન તો શાસ્ત્રનું જ છે, પણ શાસ્ત્ર બીજા ઘણા બધા વિધાન કરે. જો આ વિચાર કોના જેવું, જો રોજ છે ને મગ ખાવાના, એટલે પેલો શું કરે, લાગી પડે. જો એને શું કહેવાય, પેલો લાગી પડે. એમ શાસ્ત્રએ કીધું કે અગ્નિહોત્ર કર્મ કરે એને શું થાય, સ્વર્ગની પ્રાપ્તિ. એટલે પેલો શું કરે, લાગી પડે. એટલે મગ ખાવાના, પણ સાથે બટાકા ખાવાના, રોટલી ખાવાની. આ ઘણા છોકરાને એવું હોય, પેલી મમ્મી પાણીપુરી બનાવે પછી આખો દિવસ શું કરતો હોય, પેલી પાણીપુરી જ ખાય. પેલું પાઉંભાજી બનાવે એટલે પછી શું કરતો હોય, એટલે પણ બીજું તો ખા. જા સમજ, આજકાલ જ્યાં જુવાનીઓ વધારે આ પેલા જીમમાં જાય, જીમમાં જાય પછી પેલો એવો લાગી પડે જીમના. જો આ સમજ, પેલો કમાણી કરતો રહે ને આ વજન ઉતારતો રહે. એટલે શાસ્ત્રનું વિધાન જ ના નથી. કેવલમ પેલો એક જ કર્મ પકડીને બેઠો શું કરે, માત્ર કર્મ જ કરી રહ્યો છે. કેવલમ અવિદ્યા ઉપાસ, બસ પેલું કર્મ પર લાગી પડે. આ એક જાસન. એનો અર્થ શું થયો, તત્પરાહ સંતઃ અનુતિષ્ઠન્તિ ઇતિ અભિપ્રાય. તત્પરાહ એટલે શું છે, બસ એ તત્પરાયણ એટલે કર્મપરાયણ થઈ ગયો. અને શાસ્ત્ર એ કીધું. જો આ સમજો, હકીકત તમને કહું છું, આજકાલ જે મોટા ભાગેના સંપ્રદાયો જે શાસ્ત્ર પ્રમાણે છે એ બધા શું કરાવી રહ્યા છે, આ કર્મ કર્યું ને, પેલું આટલા કુંડી યજ્ઞ કર્યો ને, બધા શું કરી રહ્યા છે, જો લાગી જ પડેલા. આપણે ના નથી, બધું જ છે. પછી એના પર આટલા કુંડી હવન કર્યો ને, પછી આટલા આમ ચંડી હોમ કર્યો ને, પછી પેલા, એટલે ભાઈ છે ના નથી. કેવલમ કર્મ અવિદ્યા ઉપાસ, માત્ર એની દ્રષ્ટિ ક્યાં, એને આપણે એમ કહીએ અલે ભાઈ વેદાંતમાં આવને. આમ શંકરાચાર્ય શું કહે છે, માત્ર કર્મ પરાયણ છે અને કર્મનું શું કરી રહ્યો છે, અનુષ્ઠાન કરી. તતઃ તસ્માદ અંધ, એ તો એની હાલત શું થાય, એટલે શું કહે છે, તતઃ તસ્માદ અંધાત્મકા તમસઃ ભૂયઃ ઇવ બહુતરમેવ તે તમઃ પ્રવિશન્તિ. આમ એનો અર્થ શું થયો, આ એ કર્મ કર શાસ્ત્ર વિધાન પ્રમાણે, પણ માત્ર કર્મ કરી રહ્યો છે, તો પછી એની હાલત શું થવાની છે, અંધકાર સ્વરૂપ તમઃમાં એનો શું થવાનો, પ્રવેશ થવાનો. અને કેવો, ભૂયઃ બહુતરમેવ. આમ જે માત્ર કર્મ કરી રહ્યો છે, શાસ્ત્ર શું કહે છે, એનો અંધકારમાં પ્રવેશ થાય. એટલે કે એની કોઈ દિશા રહેતી નથી. જો આ વિચારી, તમને ભગવાને બુદ્ધિ આપી છે, એ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, પણ પેલો કર્મમાં લાગી પડ્યો. જો આ સમજજો, આ કર્મ જે છે, ભગવાન તો ગીતામાં કર્મની નિંદા જ કરે છે. જો આ સમજ, કર્મયોગની પ્રશંસા છે, પણ કર્મની તો શું છે, નિંદા છે. એ અંધકારમાં પ્રવેશ રહ્યો છે, એટલે શું થાય છે, એ આ જન્મ મરણનો ચક્કરમાં શું છે, ફરતો જ રહે છે. તંદ્રમ્યમાણ પ્રયંતિ મૂઢાહ, એ શું કરતો રહે છે, આ જન્મ મરણના ચક્કરમાં વારંવાર ફરતો રહે છે. બહુતરમ એનો શું થયો, એનો કોઈ અંત આવતો જ નથી. કે કર્મ હિત્વ એ યુ, પણ પેલા બીજા છે. એક છે જે કેવો છે, કર્મ પરાયણ છે, કર્મનું અનુષ્ઠાન કરવા વાળો. કે કર્મ હિત્વા એ યુ તે વિદ્યામ એવ દેવતા જ્ઞાન એવ રતાહ અભિરતાહ. આપણો બીજો છે. એ કેવો છે, ના શાસ્ત્રમાં પેલી ઉપાસના દર્શાવી છે, ધ્યાન દર્શાવ્યું છે, એટલે આપણે કોના પર લાગી પડવાનું, પેલું ધ્યાન પર, ઉપાસના.
એક છે પેલો કર્મને પકડીને બેઠો છે, બીજો કયો છે પેલી ઉપાસના ધ્યાનને બેઠો. આ બધા દાખલા જોવા મળ્યા. સમજો, જે પેલો ધ્યાન કરવા વાળો છે પછી આખો દિવસ શું કરતો હોય? પેલો ધ્યાનમાં. પછી એને લાલ પીળું દેખાય, પછી કઈ સળ વળે ને કઈ ગરમ થાય ઠંડુ થાય. જો આ સમજ શ્રુતિ માતા કે છે એટલે ખોટા સમજ. અને એ બધા દ્રષ્ટાંત આપણને જોવા મળે છે. આ સમજ લોકોને આદત છે. જો સમજો શા માટે આ નિંદા કરવામાં આવી રહી છે? કારણ કે આપણી એવી એક આદત છે કે એક વસ્તુ પકડે ને એટલે પછી પેલો પકડીને ચાલતી. જો શરૂમાં જયારે રામદેવ બાબાએ પ્રાણાયામ ને બધું શરૂ કરાવ્યું, ભ્રસ્તિકા પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, અને આ વસ્તુ એવી છે કે એમ માનવાનું નહીં કે બહુ બુદ્ધિશાળી છે એટલે આવું નહીં કરે. એ બુદ્ધિશાળી લોકો જ વધારે કરે. આ સમજ ખેરનાર ને એને એમ થયું કે આ બહુ સરસ વસ્તુ છે એટલે પેલો પ્રાણાયામ પર લાગી પડી. પછી હવાર બપોર હામ શું કરતો હતો? આ પ્રાણાયામ. પછી જો વિચાર પેલો એકલા પ્રાણાયામ કરે જ કરે, યોગાસન કરે ને પ્રાણાયામ, યોગાસન કરે ને પ્રાણાયામ. એના શરીરની હાલત એવી થઈ કે 1 મહિનો જસલોકમાં રહેવું પડ્યું. મજાક નથી કહેતી, આ વાસ્તવિકતા. કેમ? એ દરેકની એક માત્રા છે. અતિ સર્વત્ર વર્જય. એટલું જ નહીં, કેવલ એટલે શું છે? એકલું. એકલો ભાતે કામનો નથી, એકલી દાળે કામની નથી, એકલી રોટલી કામની નથી, પેલો એકલું શાક ખાય. એક બેનને આવું જ પેલો ડાયટ કરો એટલે કે હું શાક ખાવ, પછી એકલું શાક જ ખાય. તું ડાયટ કર, પણ એકલું શાક ખાવા જાય પછી શું હાલત થાય? શરીરમાં પ્રોટીન મળે નહીં. જો વિચાર, સમજો, શરીરને બધાની જ જરૂર છે. પ્રોટીનની જરૂર છે, કાર્બોહાઈડ્રેટની જરૂર, શાકભાજીની બધાની જ જરૂર છે. આમ શ્રુતિ માતા આપણું ધ્યાન દોરે છે કે આ મનુષ્યના મનની એક પ્રકૃતિ છે કે પેલું એક પકડે ને પછી એ પકડીને જ ચાલ્યા જાય, પેલું બાકીનું બધું છૂટી જાય. જો વિચાર, હકીકત તમને એટલે એક બેન છે એને પડી ખબર નહીં, એને વાળ એના કઈ બરાબર નહીં. જો આ બધી તમને એટલા માટે દ્રષ્ટાંત આપું કે આ પ્રકારની આપણી પણ પ્રકૃતિ છે. શ્રુતિ માતા દર્શાવીને શું કહે છે? આપણો પણ આ સ્વભાવ છે. અને એવો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય તો આપણે શું કરવું પડે? પેલું સાવધાન રહેવું પડે કે આપણે આમાં ફસાઈ નહીં જઈએ. એટલે એક બેનને વાળની કંઈક સમસ્યા હશે, જે ઉતરતા હતા, એટલે એમણે દવા લેવાની ચાલે. એ પોતે ડોક્ટર, ડેન્ટિસ્ટ. જો આ વિચાર, હું એટલા માટે ખેરનાર ને ડેન્ટિસ્ટ કહું છું કે ગમે એવો બુદ્ધિશાળી હોય ને એ આમાં ફસાઈ જાય. પછી એને વાળ માટે દવા લેવાની ચાલતી. પછી એની એવી કંઈક સાઈડ ઇફેક્ટ થઈ, કોઈને ખબર નહીં કે આને કારણે એનું લીવર ફેલ થવા મળ્યું. 50% લીવર કામ કરતું બંધ થઈ ગયું. જો આ વિચાર, એને હોસ્પિટલમાં દાખલ કરી, જસલોકમાં લઈ ગયા, એને ચક્કર આવે, બેભાન થઈ જાય. જો પેલા ડોક્ટરો જાત જાતની ટેસ્ટ કરતા રહે, કોઈ પકડાય નહીં. 6 મહિના નીકળી ગયા એમાં. જો આ વિચાર, અને તમે એને જુઓ ને તો એમ આપણે એમ જોઈને દયા આવે એવી હાલત થઈ. જુઓ ને 35 વર્ષની છોકરી, પછી તો એટલે હદ થઈ ગઈ ને, પૈસા ખૂબ, એલો કરોડપતિ. એટલે પેલા લંડન થી લીવર સ્પેશિયાલિસ્ટ ને બોલાવ્યા, અને પછી આવ્યા એ લોકો ને જોયું ને કે આ તો તમારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડે. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. પછી શોધવા માંડ્યું કોણ ડોનેટ કરે લીવર. એને માસી જે લંડનમાં રહે એ તૈયાર થયા ને એનું મેચ થયું. જો આવી એટલે એને લંડન લઈ ગયા. ત્યાં પેલું લીવરનું પણ શું થયું, બધું ટ્રાન્સપ્લાન્ટ ની બધી તૈયારી, પણ માસી ડોનેશન આપવા તૈયાર. જો આવી પણ એ જે ઓપરેશન કરે, જો આ બધા ઓપરેશન એક ડોક્ટર નહીં કરતો હોય, આ બધા ઓપરેશન શું આખું ગ્રુપ હોય, લોકો ગ્રુપમાં કરતા હોય. એ ગ્રુપમાં પેલો એક ડોક્ટર, એ ડોક્ટર જો આપણે ત્યાં છે ને બધું આંધળું જ ચાલે. ઓપરેશન કરતા પહેલા એ લોકો ચેક કરે કે છેલ્લા 3-4 મહિનામાં તમે કઈ કઈ દવાઓ લીધી છે. જો તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું એટલે કયા પ્રકારની દવાઓ લીધી છે અને એ દવાની ઇફેક્ટ કેટલા મહિનાઓ સુધી રહે. જો
એટલે પેલા લોકોએ માંગ્યું કે ભાઈ અત્યાર સુધીમાં તે કઈ કઈ દવા ખાધી છે બતા. એટલે પેલા જે ઓપરેશન કરવાના ડોક્ટર એ લોકો લઈને બેઠા. એમાં આપણી વાળની દવા જો આ સમજો, એટલે વાળની દવાનું પૂછ્યું કે તું આ કેટલા વખતથી લે? તો કે હું 1 વર્ષથી લઉં. જા સમજ. એ લોકોએ પછી ચોપડા ઉથલાવ્યા અને જોયું કે આ દવાની સાઈડ ઇફેક્ટ શું છે. જા જોયું. જો ડોક્ટર આ જોયું જ નહીં હોત તો શું થઈ ગયું? પેલું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું. ડોક્ટરે કીધું કે આ દવાની આ અસર છે, હવે ઓપરેશન કરવાની જરૂર નથી, આ રિવર્સ થાય એવું છે. એટલે આપણે પેલા મંડી પડીએ અને આપણી પ્રકૃતિ છે. શ્રુતિ માતા અહીંયા નિંદા નથી કરી રહી, પણ શું કે છે કોઈ એકને જો, એટલે હું કહું અમે તો પરાવિદ્યા ભણ, અને પરાવિદ્યા ભણવાની પણ અપરાવિદ્યા જરૂરી છે. શાસ્ત્ર શું કે છે? દ્વે વિદ્યે વેદિત, બંને વિદ્યા જાણવા યોગ્ય છે. જો આ બધા જેટલા વેદાંતિઓ છે ને એ લોકોને શું છે? પરાવિદ્યા છે. પરાવિદ્યા પણ શાસ્ત્ર તો એમ કે છે કે અપરાવિદ્યા પણ કે છે વેદિત, એ પણ જાણવા યોગ્ય જ છે. અમે તો વેદાંત ભણ્યા, કોમ્પ્યુટર નું શું કામ છે? જો વિચાર. અમને કે ભાઈ મને કે પેલા સ્વામીજી છે અને આ કેટલાય લોકોને મને ખબર છે, એને લેપટોપ એને આપવામાં આવ્યું, પણ 2 મહિના સુધી લેપટોપ ચાલુ જ નહીં કર્યું. જા આ વૈરાગ્ય છે. જા વિચાર. એ લોકો શું માને? આ મારો વૈરાગ્ય. આ બધા અમને તો વેદાંતમાં આપણું કોમ્પ્યુટર ઠીક હવે સમજ. એનો શું થયો? અન્ય વસ્તુની આપણે શું કરીએ છીએ? અવગણના કરીએ. જા શ્રુતિ માતા અહીંયા આપણને સમજાવી રહી છે કે કોઈ શાસ્ત્રનું જ વિધાન છે. ઉપાસના પણ શાસ્ત્રનું વિધાન છે, કર્મ પણ શું છે? શાસ્ત્રનું વિધાન છે. એમાં ના નથી. એટલે શંકરાચાર્ય શું કહે છે? જે બીજો છે શું કરે છે? કર્મ હિત્વા, કર્મનો ત્યાગ કરીને માત્ર શું કરી રહ્યો છે? દેવતા જ્ઞાન એવ રતાઃ અભિરતાઃ. એમાં એ શામાં મશગુલ છે? બસ અધ્યયન કરવું, ધારણા કરવી, એમાં જ મશગુલ છે. જા તત્ર અવાંતર ફલ ભેદમ વિદ્યા કર્મણો સમુચ્ચય કારણમાહ. શંકરાચાર્યજી કહે છે માત્ર જો જે આ પ્રકારથી કરે છે એને શું થાય છે? એ અંધકારમાં જ પ્રવેશે છે. બંને જણા શું થવાનું? જો બંનેમાં એમ જ કીધું, જે કર્મની જ ઉપાસના કરે છે એ પણ ક્યાં પ્રવેશવાનો છે? અંધકારમાં પ્રવેશવાનો છે. અને જે માત્ર વિદ્યા એટલે કે ઉપાસના કરી રહ્યો છે એ પણ શું થવાનો? ભૂય એવ તમઃ. પેલો કર્મ કરનારો છે જે અંધકારમાં પ્રવેશે છે એના કરતા પણ ભૂય વધારે, બહુતર હજાસન, એના કરતા પણ વધુ ઘોર અંધકારમાં એ પ્રવેશે છે. જા કે આ બંનેની નિંદા શા માટે કરી? એટલે શંકરાચાર્ય શું કહે છે? આ નિંદા શાના માટે કરવામાં આવી? તત્ર અવાંતર ફલ ભેદમ. એનો અર્થ શું થયો? કે માત્ર કર્મનું પણ ફળ છે, ઉપાસનાનું પણ ફળ છે, પણ એકલું જ જો પકડવામાં આવે તો એ શ્રુતિ માતા કે છે પેલો અંધકારમાં પ્રવેશે છે, અને ઉપાસના કરવા વાળો એનાથી પણ વધુ ઘોર અંધકારમાં એનો પ્રવેશ થાય છે. કેમ? શંકરાચાર્યજી કહે છે કે ત્રીજું ફળ પણ છે. કયું ફળ છે? સમુચ્ચય કારણમ. આ બંને વિદ્યા કર્મણયોઃ સમુચ્ચય કારણમ, આ બંનેનું સમુચ્ચય કરવામાં આવે અવાંતર ફલમ. એનું પણ શું છે? એક વિશેષ, અવાંતર એટલે કે વિશેષ ફળ છે. કર્મનું ફળ છે, ઉપાસનાનું ફળ છે, પણ કર્મ અને ઉપાસનાનો જ્યારે સમુચ્ચય કરવામાં આવે તો એનું પણ શું થાય છે? એક વિશેષ ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. તો કે કર્મ અને ઉપાસના બેનો આપણે સમુચ્ચય કરીએ તો કયું ફળ પ્રાપ્ત થાય? એટલે શંકરાચાર્યજી અહીં કહેતા ને અવાંતર ફલ કહીને શંકરાચાર્યજી પૂરું કરી દે. પેલો ટીકાકાર કે છે કે જો કર્મ અને ઉપાસના બે ભેગી કરવામાં આવે, મુખ્યમ તો ચિત્ત શુદ્ધિ જ્ઞાન દ્વારક મોક્ષ એવ ફલમ ઇત્યાશય. કર્મ અને ઉપાસના બે જ્યારે ભેગા કરવામાં આવે અને એ નિષ્કામ ભાવથી જો કરવામાં આવી રહ્યા છે તો પછી શું થશે? ચિત્ત શુદ્ધિ મોક્ષ દ્વારક.
તો શાની પ્રાપ્તિ થશે? અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થશે. અને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે તો એ શાને માટેનું દ્વાર બનશે? મોક્ષ દ્વાર. એ મોક્ષ માટેનું દ્વાર બની શકે. જા વિચાર. પણ જો એકલું કર્યું તો શું થાય છે? એ અંધકારને પ્રાપ્ત કરાવે, એટલે કે જન્મ મરણના ચક્કરનો અંત લાવી શકે એમ છે જ નહીં. અહીંયા અંધકાર એટલે જન્મ મરણનું ચક્કર આ સમજો. અંધકાર એટલે એમ નહીં માનવાનું કર્મ કરી રહ્યો છે અંધકારમાં જવાનું. અંધકાર નહીં, એને તો સ્વર્ગ પ્રાપ્ત થવાનું જ છે. ઉપાસના કરવાના દેવલોકની પ્રાપ્તિ થવાની જ છે. કારણ કે શાસ્ત્ર, એટલે શંકરાચાર્ય આગળ કહી દીધું કે શાસ્ત્રનું વિધાન છે એટલે એને ફળ તો મળવાનું જ છે. પણ મનુષ્ય જન્મ શાના માટે મળ્યો છે? ભાગવતમાં પણ ભગવાન શું કે છે? પુમાન ભવાબ્ધિમ ન તરે. જે મનુષ્ય ભવસાગર પાર કરતો નથી સ આત્મહા. એ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરે. આ મનુષ્ય જન્મ શાના માટે છે? મોક્ષ પુરુષાર્થ. અર્થ અને કામ એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે જ ને. મોક્ષ એ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. પણ જે કર્મની ઉપાસના કરી રહ્યો છે, જે કર્મ કરી રહ્યો છે અથવા તો ઉપાસના કરી રહ્યો છે, એટલું જ નહીં. આ સમજો, કર્મ અને ઉપાસનાનું પણ સમુચ્ચય કરે, પણ એ પણ જો એ સમુચ્ચય સકામ ભાવથી કરી રહ્યો છે તો શું થવાનું? આના કરતા વિશેષ ફળ મળશે. પણ પેલું કર્મ ફળ તો મળવાનું છે, કારણ કે કર્મ છે તો શું થવાનું? કર્મ ફળ તો મળવાનું જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બંનેનો સમુચ્ચયનું પણ એક ફળ છે. અને બંનેનું સમુચ્ચયનું જ્યારે ફળ છે એમાં બંને સમાન છે. સમુચ્ચય ક્યારે કહેવામાં આવે? સમાન હોય. એક ગૌણ છે અને બીજું મુખ્ય છે એમ નહીં, પણ બંને સમાન હોય ત્યારે શું કહેવામાં આવે? સમુચ્ચય એવું કહેવામાં આવે. તો કે સમુચ્ચય શું કામ તમે કહો છો? એક ગૌણ હોય ને બીજું મુખ્ય હોય, અથવા એક મુખ્ય હોય ને બીજું ગૌણ હોય, એવું લઈ શકાય કે નહીં? શંકરાચાર્યજી કહે છે એવો જો અર્થ કરવા જાવ તો બીજો ગોટાળો થાય. એટલે કે છે અન્યથા. અન્યથા એટલે શું છે? જો સમુચ્ચયને બદલે ગૌણ મુખ્ય કરો અથવા એક જ ને પકડો તો શું થશે? અન્યથા એટલે કે તો એવું જો નહીં કરીએ તો શું થશે? ફલવદ અફલવદ વતો હો સન્નિહિતયો હો. આ શાસ્ત્રનો એક નિયમ છે. ફલવત સન્નિધો અફલમ તદંગમ. ધારો કે બે વાક્ય છે, બે શાસ્ત્રના વાક્ય છે, બંને વિધાન છે. બંને શું છે? શાસ્ત્રના વિધાન છે. પણ એક વિધાનમાં કર્મફળ દર્શાવ્યું છે. એક વિધાનમાં શું કહેવામાં આવ્યું? કે આ પ્રકારથી કર્મ કરવામાં આવે તો આ કર્મફળની પ્રાપ્તિ થાય. એટલે એ કર્મનું કર્મફળ દર્શાવ્યું છે. એની સાથે બીજું જે વિધાન છે, બીજો જે કર્મ દર્શાવવામાં આવ્યું છે, એનું ફળ દર્શાવ્યું નથી. એટલે એનો એ જે કહેવત અથવા તો એ જે વાક્ય છે શું કહેવાય? ફલવત સન્નિધો અફલમ. એકમાં ફળ દર્શાવ્યું છે, બીજામાં ફળ અફલમ, એટલે બીજામાં ફળ દર્શાવ્યું નથી. તો પછી જે ફળ દર્શાવેલું જે છે, જે ફળ વાળું કર્મ જે છે, અને જે કર્મ ફળ વગરનું જે કર્મ જે છે, તો ફળ વાળું કર્મ મુખ્ય થઈ જાય અને કર્મ ફળ વગરનું જે વાક્ય છે એ શું થઈ જાય? એ આનું અંગ બની જાય. એ ગૌણ બની જાય એનો શું થયો? આના અંગ રૂપે થઈ જાય. એટલે અંગી અંગ. જો સમજો. એટલે શંકરાચાર્ય શું કહે છે? ફલવત અફલવતયો ફલવતો હો સન્નિહિતયો હો. એક ફળવાળું બીજું ફળ વગરના બે વાક્યો જો ભેગા થઈ ગયા, સન્નિહિતો હો એટલે કે બંને બાજુ બાજુમાં છે, તો શું થશે? જે ફળવાળું છે એ શું છે? અંગી બની જશે, અને જે ફળ વગરનું છે શું બની જવાનું? અંગ બની જાય. પણ તે કે વિદ્યા અને કર્મમાં આવું છે. કર્મ અંગ છે અને પેલું વિદ્યા અંગી છે, અથવા કર્મ અંગી છે અને વિદ્યા અંગ છે, એવું છે? અંગ અંગી ભાવ છે ને, ગૌણ મુખ્ય નથી. કારણ કે બંનેના ફળ શું છે? દર્શાવ્યા છે. કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. આ બંનેના પોતાના કર્મફળ તો છે જ. અને જો બંનેના કર્મફળ દર્શાવવામાં આવ્યા હોય તો પછી એમાં ગૌણ મુખ્ય થઈ શકે નહીં, પણ શું કરી શકાય? સમુચ્ચય જ કરી શકાય. અને એટલા માટે શ્રુતિ માતા આપણને કહે છે કે જે માત્ર કર્મને સમર્પિત છે અથવા જે માત્ર ઉપાસનાને સમર્પિત છે, એ બંને જણાને શું થવાનું છે?
અંધકારમાં એટલે કે આ જન્મ મરણના ચક્કરમાંથી એ ઉપર ઉઠી શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થાય? અન્ય દેવ આહુ વિદ્યયા અન્યદાહુ અવિદ્યયા. કે આ વિદ્યા અને અવિદ્યા જો એટલા સમજજો. આગળ આપણે ચર્ચા કરી ગયા કે વિદ્યા એટલે ઉપાસના અને અવિદ્યા એટલે શું છે? કર્મ. આ ઈશાવાસ્ય ઉપનિષદની ભાષા છે, આ સમજવા. તો એ બધે જ પેલું કર્મનો ઉપાસના નહીં લેવાની. ફક્ત આ મંત્રના સંદર્ભમાં એને શું કહેવાય? કોન્ટેક્સ્ચ્યુઅલ મિનિંગ કહેવાય. સંદર્ભમાં એનો આ અર્થ થાય. બધે અર્થ નહીં કરવાનો. આપણે ત્યાં છે ને લોકો સંદર્ભ સમજે જ નહીં. મોટે ભાગેના જેટલા પણ આ ભાઈ ભાઈ ના ઝઘડા થાય એ શાના થતા હોય? પણ સંદર્ભ સમજવા જ તૈયાર નહીં. પણ જો એને મારા છોકરાને માર્યું કે નહીં, એટલે પણ કયા સંદર્ભમાં માર્યું? માર્યું એટલે દુશ્મન થઈ ગયો? તારા છોકરાને તારા ભાઈએ માર્યું એટલે તારો દુશ્મન થઈ ગયો? પણ એ કયા સંદર્ભમાં માર્યું? એને મારવાની જરૂર હતી જ, એને માર ખાવાની જરૂર જ હતી. કેમ? એ તોફાન કરતો હતો. એ તોફાન કરતો હતો કે કહેવામાં આવ્યું માનતો નહોતો, એટલે પછી શું કરવું પડે? મારવું પડે. તે મારા છોકરાને માર્યો. ગા શેરીમાં આવું થતું હોય. જો આ સમજ. આ શેરીમાં છોકરાઓ રમતા હોય પછી કંઈક કંઈક ઝઘડા થાય જ. એટલે એક વાર શેરીમાં એવું થયું, પેલા 8-10 છોકરાઓ રમતા હતા. પછી કોઈક તો અવળચંડુ તો હોય, પછી અવળચંડી કરે ને તો પેલા બીજા છોકરા 2-4 વાર ચલવી લે, પણ ત્રીજી ચોથી વારે તો શું કરવાનું? પેલા પછી બરાબર લે હાથ પર. જો આ સમજ. એટલે પેલા એક છોકરાને માર્યો. 2-3 જણા થઈને પેલા એકને શું કર્યું? માર્યો. માર્યો એટલે પેલો રડતો રડતો, પેલા મનીષે મને માર્યું ને પછી પેલા મહેશે મને માર્યું. ના એટલે પેલી મમ્મી તો શું છે? તૈયાર જ હોય. જો આ સમજ. એટલે પેલી બહાર આવીને શું કરે? પેલા મનીષને અને મહેશને ખખડાવવા માંડ્યા. એ જોર જોરથી ખખડાવે એટલે પેલા મનીષ ને મહેશની મમ્મી પણ શું થવાની? પેલી બહાર આવે. જો એ બહાર આવે, તું મારા છોકરાને ખખડા, પણ મારા છોકરાને માર્યો તેનું શું? એટલે પેલા 2 જણા લડવા જા. એટલે પછી એ પછી ચડે, પછી બીજી 2 મમ્મી બહાર આવે. એટલે પછી બધા શું કરતા હોય કે તારો છોકરો આમ છે ને, આ બધા લડવાનું શરૂ કર્યું. જા આ લડવા છે, પેલા બધા તો શું કરતા હતા? અને રમવા માંડે. તારા છોકરાને માર્યું હકીકત છે, પણ કયા સંદર્ભમાં માર્યું? એ કઈ કરતો તો. જો સમજો, આ મોટા ભાગેના જે સાંસારિક ઝઘડાઓ છે ને, એ જો સંદર્ભ જો આપણે બરાબર જોઈએ ને તો કોઈ ઝઘડા કરવાનું રહેતું જ નથી. આ સમજ. જો એને મારા છોકરાને નાપાસ કર્યો, કોઈને કઈ નાપાસ કરવાનો શોખ થાય નહીં. જો પેલા એવું કંઈક કરેલું જોઈએ. જો આ સમજ. તમે બાળકની રક્ષા કરો, તમે તમારા કુટુંબની રક્ષા કરો, એ તમારું કર્તવ્ય છે. પણ સંદર્ભ જોવાનો. એમ અહીંયા વિદ્યા અને અવિદ્યાનો અર્થ ઉપાસના અને કર્મ કરવામાં આવ્યો. એ કયા સંદર્ભમાં છે? આ ઈશાવાસ્ય ઉપનિષદના સંદર્ભમાં છે. જાણો બધે પછી આ અર્થ નહીં કરવા જવાનું. ફક્ત અહીંયા જ કહેવામાં આવ્યું છે કે માત્ર કર્મ કરે છે અથવા માત્ર ઉપાસના કરે છે એને આ અંધકારની જ પ્રાપ્તિ થાય છે. એટલે કે એને આ જન્મ મરણના ચક્કરનો અંત આવી શકે એવી કોઈ શક્યતા નથી. જો એટલે એને બેલેન્સ કહેવાય. આપણે કરીએ બધી વસ્તુ, પણ શું કરવાની હોય? એનું પણ એક બેલેન્સ, સમતોલ રાખવાનું. કર્મ કરે તો કર્મ જ કરતો, ઉપાસના કરે તો ઉપાસના જ કરતો, ને પેલો વેદાંત ભણે એટલે પછી શું કરતો હોય? વેદાંત જ ભણે. નહીં, બધાની જ જરૂર છે. એટલે જ અર્જુનને સ્થિતપ્રજ્ઞાના લક્ષણ સાંભળ્યા ને એટલે એને સૂર ચડ્યું. જો એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાનને શું કહે? કિમ તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી. ભગવાન આત્મામાં સ્થિત થઈ જવાનું છે, બ્રહ્મનિષ્ઠ થવાનું છે. મારે તો સ્થિત પ્રજ્ઞ બનવાનું છે. તો પછી આ ઘોર કર્મમાં મને શું કામ લગાવો? જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. જો ભગવાન આ કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, તો પછી આ કર્મમાં મને લગાવો છો શું કામ? અહીંયા તો ખાલી આટલું જ કીધું. જો પણ 5મા અધ્યાયમાં કે ભગવાન તમારી બુદ્ધિને ગૂંચવી રહ્યા છે. 5મા અધ્યાયની પેલા 18મા અધ્યાયમાં પાછી એ જ ચર્ચા કરી.
જા સમજો કેમ બ્રહ્મ જ્ઞાન મેડમ કોણ ના પાડે બ્રહ્મ જ્ઞાન માટે મનુષ્ય શરીર છે પણ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે શાની જરૂર પડે આ કર્મ અંતકરણ શુદ્ધિ કરવાની છે અને અંતકરણ શુદ્ધિ નહીં થઈ તો બ્રહ્મ વિદ્યા નકામી છે ઉપરથી જ જવાની છે યોગિનઃ કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે ભગવાન શું કહે કેમ કાયેન વાચા મનસા કેવલૈ ઇન્દ્રિયૈરપી કાયાથી મનથી વાણીથી ફક્ત ઇન્દ્રિયોથી પણ આ યોગીઓ શું કરતા રહે છે કર્મ કરે છે એનો શું થાય કોઈ એક કર્મ નહીં બધા જ પ્રકારના કર્મ કરવાના કેમ તો જ પછી પેલું અંતઃકરણ શુદ્ધિ થઈ શકે અને અંતઃકરણ શુદ્ધિ થશે તો પછી બ્રહ્મ જ્ઞાન થઈ શકે આમ શ્રુતિ માતા અહીંયા બંનેની નિંદા શા માટે કરે છે કે આ બંનેનો ઉપયોગ આપણે કરીએ સમુચ્ચય કરીએ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીએ અને તો પછી શું થશે આ બ્રહ્મ જ્ઞાનની શક્યતા આપણા માટે રહેલી જ છે જા એટલે આગળ શ્રુતિ માતા આ 10મા મંત્રમાં આપણને હવે દર્શાવે છે ભાષ્ય બાકી છે આપણે ભાષ્ય अन्यदेव इत्यादि अन्यत् पृथक् एव विद्यया क्रियते फलम् इत्याहु वदन्ति विद्यया देवलोकः विद्यया तद् आरोहन्ति इति श्रुतेः अन्यदाहुः अविद्यया कर्मणा क्रियते कर्मणा पितृलोकः इति श्रुतेः इत्येवम् शुश्रुमः श्रुतवन्तः वयं धीराणां धीमतां वचनं यः आचार्य नः अस्मभ्यं तत्कर्म च ज्ञानं च विचचक्षिरे व्याख्यातवन्तः तेषाम् अयम् आगमः पारम्पर्यगतः इत्यर्थः શંકરાચાર્યજી અરે શ્રુતિ માતા આપણે આગળ કહે કે તમે આવું શા માટે કહ્યું કે કર્મથી પણ અંધકાર છે અને શું છે ઉપાસનાથી પણ એનાથી વધુ ઘોર અંધકાર છે એટલે શ્રુતિ માતા સ્વયં કે અન્યદેવ આહુહુ વિદ્યયા અન્યદાહુહુ અવિદ્યયા કારણ કે બંનેના પૃથક ફળ છે અન્ય એટલે બીજા અન્ય પૃથક એવ વિદ્યા ક્રિયતે ફલમ કારણ કે વિદ્યા એટલે કે ઉપાસનાથી એક અન્ય એટલે કે પૃથક ફળ મળે છે આગળ આપણે જોયું આપણે શંકર ભાષ્યમાં જોયું એ જ વસ્તુ અહીંયા આગળ મંત્રમાં છે કે વિદ્યાથી ઉપાસનાથી એક વિશેષ પ્રકારનું ફળ મળે છે વિદ્યયા દેવલોકઃ વિદ્યયા તદારોહંતિ ઇતિ શ્રુતેઃ આમ ઉપાસનાનું અલગ ફળ છે પૃથક ફળ છે અને કર્મનું પણ અન્યત અવિદ્યયા અને આ અવિદ્યા એટલે કે કર્મનું પણ એક અલગ ફળ છે અન્યદાહુ અવિદ્યા કર્મણા ક્રિયતે કર્મણા પિતૃલોકઃ ઇતિ આમ કર્મનું પણ એક અલગ ફળ છે ઉપાસનાનું પણ અલગ ફળ છે શુશ્રુમઃ ધીરાણામ એતસ નહ નહ એટલે અમે નહ એટલે શું છે અમે આવું શું છે વિચચક્ષિરે શુશ્રુમઃ અમે આવું સાંભળ્યું છે કે કર્મનું અલગ ફળ છે અને ઉપાસનાનું અલગ ફળ છે આ અમે સાંભળ્યું છે વયમ ધીરાણામ ધીમતામ વચનમ આ કોનું વચન છે ધીરાણામ ધીમંતમ ધીરાણામ એટલે કે ધીરો નહીં જો સમજો આપણા તો ધીરો એટલે પછી શંકરાચાર્ય શું કે છે ધીમંતમ જે બુદ્ધિશાળી છે
જે શાસ્ત્રના જાણકાર છે એવા શાસ્ત્રના આચાર્યા, આ બધા કોણ છે? આચાર્યો છે. આ બધા આચાર્ય અસ્મભ્યમ તત્કર્મ ચ જ્ઞાનમ ચ વિચચક્ષિરે, આ આચાર્યો શાસ્ત્રના જાણકાર છે, પંડિતો જે છે, બુદ્ધિમાન છે, આચાર્યો જે છે, એ આચાર્યોએ આ પ્રકારથી અમને વર્ણન કરેલું છે. વિચચક્ષિરે એટલે શું થાય? આ પ્રકારથી એનું વર્ણન કરવામાં આવે છે. વ્યાખ્યાતવંત, આ પ્રકારની એની વ્યાખ્યા કરી. તેષામ અયમ આગમ, અને એ કોના આધારે કરવામાં આવ્યું? એમનું આ આગમ છે. આગમ એટલે શાસ્ત્ર. પારંપર્યગત ઇત્યર્થ. જો આ સમજો, આ તો ચૂકવાનું જ નથી. પણ આ આગમ શાસ્ત્ર પણ કેવું છે? પારંપર્યમ એટલે કે પરંપરાથી પ્રાપ્ત છે. આમ કર્મનું પણ ફળ છે, ઉપાસનાનું પણ ફળ છે. ભલે શ્રુતિ માતા એમ કે છે કે આ બંને અંધકારમાં જશે, પણ અંધકારમાં જશે પણ છતાં પણ એ બંનેનું અલગ અલગ ફળ તો શું છે? મળવાનું જ છે. એટલે એવું નહીં માની લેવાનું કે જો આ કર્મ કરવા વાળો અંધકારમાં જશે, એમ નહીં. જો ઉપાસના કરી રહ્યો છે અંધકારમાં જ જવાનો છે, એમ નથી. શ્રુતિ માતા તો બંનેના શું છે? પરંપરાથી જે શ્રુતિના જાણકાર આચાર્યો જે છે એ એનું ફળ તો અવશ્ય દર્શાવે છે. આમ બિલકુલ ફળ નથી મળતું એમ નથી. શંકરાચાર્ય શું કહે છે ને, શ્રુતિ માતા શું કહે છે કે બંનેના પૃથક ફળ તો એ બધાને મળે જ છે, નથી મળતું એવું નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.